સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 18 લિંબાયત પર્વત કુંભારિયામાં રાજકીય ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદીએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લીધા પક્ષ અને સાથી ઉમેદવારો સાથે મોટો દગો થયો છે. આ ઘટનામાં સૌથી વધુ આઘાત મહિલા ઉમેદવાર પ્રકૃતિ નરેશ રાઠોડને લાગ્યો છે. પોતાની દીકરીને ચોધાર આંસુએ રડતી જોઈને તેની માતાનો સંયમ તૂટી ગયો હતો. તેમણે જાહેરમાં આક્રોશ ઠાલવતા સંજય રામાનંદી ઉપર પૈસા માટે વેચાઈ જવાનો અને એક મધ્યમવર્ગીય દીકરીની મહેનત ઉપર પાણી ફેરવવાનો આરોપ લગાવ્યો હતો. મેં એના માટે દેવ દેરા કર્યા, એણે મારી પોરીનું ન રાખ્યું. ઉમેદવારની માતાએ ભારે હૈયે અને ગુસ્સામાં નિવેદન આપ્યું હતું, આજે એણે મારી પોરીનું માન ન રાખ્યું. મેં આ માણસ માટે કેટલી મહેનત કરી હતી તમને ખબર છે? લોકસભાની ચૂંટણી વખતે મેં એની ઇજ્જત રાખેલી, એના માટે દેવદેરા કરીને હું મરી ગઈ, પણ આજે એણે મારી દીકરી અને મારા દીકરાને રડાવ્યા છે. માતાનો આ આક્રોશ બતાવી રહ્યો હતો કે રાજકારણની પેનલમાં જે વિશ્વાસ હોવો જોઈએ તેનો સંજયે ઘોર અનાદર કર્યો છે. પૈસા વિરુદ્ધ ઇજ્જતની લડાઈ અને માતાનો હુંકાર. માતાએ સોદાબાજીના ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે આજે એમની પાસે પૈસાવાળા છે એટલે આ ખેલ ખેલ્યો છે. મારી દીકરી વગર પૈસાની છે એટલે એણે આવું કર્યું. તેમણે ભીની આંખે ગર્વ સાથે ઉમેર્યું કે જો મારી દીકરી પૈસા લઈને ખસી ગઈ હોત તો તમે બધા અમને મારવા કે લડવા ન આવત. પણ મારી પોરી એવી નથી. મારી પોરી ભલે જીતે કે ન જીતે, પણ તે પૈસાની લુચ્ચી નથી, તે ઇજ્જતવાળી છે. આજે એણે એના મા બાપની આબરૂ રાખી છે. વોર્ડ નંબર 18ના મહિલા ઉમેદવાર પ્રકૃતિ રાઠોડ કલેક્ટર કચેરીની બહાર ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા. તેમની માતા સતત તેમની પડખે રહીને સાંત્વના આપવાને બદલે દગાખોર સાથી સામે લડત આપી રહ્યા હતા. પરિવારનો આરોપ છે કે મધ્યમ વર્ગના યુવાન ઉમેદવારો જ્યારે રાજકારણમાં આગળ વધવા માંગે છે ત્યારે આવા પૈસાના ખેલ તેમની કેરિયર ખતમ કરી નાખે છે. માતાએ લિંબાયતના મતદારોને સાક્ષી માનીને પૂછ્યું હતું કે શું એક ગરીબ પણ ઇજ્જતદાર ઉમેદવાર સાથે આવો અન્યાય થવો જોઈએ? તો આજે એને મારી પોરીનું નહીં રાખ્યું. એને આજે મારા પોરાને ને મારી પોરીને રોડાવી એટલે કેવા હું માંગે. મેં આજે એની ઇજ્જત કેટલી કરેલી હતી તને ખબર છે? દર ચૂંટણી વખતે મેં ઇજ્જત આજે એની રાખી, પણ આજે એને મારું નહીં રાખ્યું. મેં એના દેવ ડેરા કરીને મેં એની મરી ગઈ. મેં એને બરાબર. તો આજે મારી પોરી આજે એન્ટા પૈસા વાળા છે, મારી પોરી વગર પૈસાની છે. તો મારી પોરી પૈસા લઈને ખસી જતો આજે માટે તમે બધા ગાડા આવતા કે નહીં આવતા કે નહીં લડવા તમે લોકે તો પછી કઈ નહીં છે અમે છે ને તું કામ ગભરાય આખો ગામ બોલે મારી પોરી જો જીઠે કે જોરા ની જીઠે, પણ મારી પોરી પૈસાની લુચ્ચી નહીં મળે. મારી પોરી ઇજ્જતની વાલી છે મારી પોરી. હા આજે એના